રાજકારણમાં એક નેતા જ્યારે કોઈ કામ કરે ત્યારે બીજા નેતા દ્વારા તેમના પગ ખેંચવાના પ્રયાસો થતા હોય છે. ન્યાય એક સામાન્ય બાબત છે અને ગુજરાતના રાજકારણમાં પણ તે સતત જોવા મળે છે. આ પ્રવૃત્તિઓ પાછળ અનેક કારણો હોય છે, જે રાજકીય સ્પર્ધા, સત્તાની લાલસા અને વ્યક્તિગત વૈમનસ્યથી લઈને પક્ષીય નીતિઓ સુધી વિસ્તરેલા હોય છે. રાજકારણ મૂળભૂત રીતે સત્તા મેળવવા અને જાળવી રાખવાની રમત છે. જ્યારે એક નેતા સારું કામ કરે અથવા લોકપ્રિયતા મેળવે છે, ત્યારે વિરોધ પક્ષના નેતાઓ કે પોતાના જ પક્ષના હરીફો તેમની છબી ખરડાવવા અથવા તેમને નીચા દેખાડવાના પ્રયાસો કરે છે. નમસ્કાર, વાત વિગતવાર સાથે હું ભગવતી વિશાવડિયા. આપણે ગોપાલ ઇટાલિયા અને કાંતિલાલ અમૃતિયાના તાજેતરના વિવાદમાં આ જોઈ શકીએ છીએ. જ્યારે ઇટાલિયા મોરબીના રસ્તાઓની ખરાબ હાલતનો મુદ્દો ઉઠાવે છે, ત્યારે અમૃતિયા તેમને ચૂંટણી લડવાનો પડકાર ફેંકીને મુદ્દાને રાજકીય રંગ આપે છે. આ બધામાં મૂળભૂત સમસ્યા પાછળ રહી જાય છે અને વ્યક્તિગત રાજકીય ટક્કર મુખ્ય બની જાય છે. ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને ભાજપના મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા વચ્ચે એક શાબ્દિક યુદ્ધ શરૂ થયું છે, જેણે ભારે ચર્ચાઓ જગાવી છે. આ વિવાદ રાજકીય પડકારો અને વળતા પ્રહારોને કારણે ધ્યાન ખેંચી રહ્યું છે સમગ્ર રાજકારણનું અને ગુજરાતના લોકોનું. આ વિવાદનું મૂળ મોરબીના રસ્તાઓની કથળતી હાલત અને તેના પરથી શરૂ થયેલી રાજકીય ખેંચતાણમાં છે. ગોપાલ ઇટાલિયાએ મોરબીના રસ્તાઓની ખરાબ સ્થિતિ અંગે સવાલો ઉઠાવ્યા, જેના જવાબમાં કાંતિલાલ અમૃતિયાએ તેમને સીધો પડકાર ફેંક્યો. કાંતિલાલ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો કે જો ઇટાલિયામાં હિંમત હોય તો તેમને મોરબીથી ચૂંટણી લડવી જોઈએ. અમૃતિયાએ તો ત્યાં સુધી કહી દીધું કે જો તેઓ આ ચૂંટણી હારી જશે તો ગોપાલ ઇટાલિયાને 2 કરોડ રૂપિયા આપશે અને પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું પણ આપી દેશે. આ પડકારે રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો લાવ્યો છે. સતત તેઓની ચર્ચા થઈ રહી છે. કાંતિલાલ અમૃતિયાના આ પડકારને ગોપાલ ઇટાલિયાએ સ્વીકાર પણ કર્યો. તેમણે પણ વળતો પ્રહાર કરતા જણાવ્યું કે જો અમૃતિયા ખરેખર પોતાના શબ્દોના પાકા હોય તો તેઓ પણ ચૂંટણી લડવા તૈયાર રહે. આ પડકાર પ્રતિ પડકારથી ગુજરાતના રાજકારણમાં એક નવો જ રંગ છેડાયો છે ને આ વિવાદને કારણે મોરબીના સંભવિત પેટા ચૂંટણીની અટકળો તેજ બની છે. બંને નેતાઓ વચ્ચેનું આ વાકયુદ્ધ માત્ર વ્યક્તિગત ટક્કર જ નથી, પરંતુ આગામી સમયમાં ગુજરાતની રાજનીતિમાં ભાજપ અને આપ વચ્ચેના સંઘર્ષને પણ પ્રતિબંધિત કરે છે. સમગ્ર મામલે મોરબીના કોંગ્રેસ નેતા મનોજ પનારા શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. જે પ્રમાણે મનોજભાઈ, મોરબીમાં ખાસ કરીને વિવાદ સર્જાયો છે. કાંતિલાલ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા એકબીજાને ચેલેન્જ આપી રહ્યા છે, શું કહેશો? ખરેખર આ બધી પ્રજાનું ધ્યાન ભટકાવવાનું વાત છે. હવે બંને ધારાસભ્ય છે, બંને પ્રજાના જવાબદારી પૂર્વક કામ કરવા જોઈએ અને જે રીતે ભાષાનું સ્તર બગડ્યું છે અથવા તો રાજકીય રીતે આ ભાષાઓ જે વપરાઈ રહી છે એ પણ યોગ્ય નથી અને જે પ્રમાણે વાદ વિવાદો શરૂ થયા છે એ મૂળ કામની વાત હતી. મૂળ પ્રજાના મોરબીના પ્રશ્નોનો વિષય હતો કે ભાઈ પાણી, રોડ, ગટર, રસ્તા, લાઇટ, આજે પ્રાથમિક સુવિધાઓ પ્રજાને આપવી જોઈએ, મળવી જોઈએ. એ ક્યાંક ને ક્યાંક અત્યારનું શાસન આ બધું આપવામાં ઊણું ઉતર્યું છે અને હર હંમેશ મોરબીએ કરોડો રૂપિયાનો ટેક્સ ભર્યો છે. આમ છતાં પણ મોરબીની હાલત ખૂબ દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે. આનું ચિંતન મનન કરવાની જરૂર છે. નહીં કે ચૂંટણી એ કોણ હારશે, કોણ જીતશે, કોણ રાજીનામા આપશે અને કોણ કોના બાપનો છે, કોણ કોના માનો છે, આવી કોઈ ભાષાનું સ્તર હોય નહીં. આ કોઈ ધારાસભ્યો બોલતા હોય એવું લાગતું નથી. આ કોઈ ટપોરીઓ એકબીજાને ફોનમાં ગાળું દેતા હોય, આ એ પ્રકારનું ભાષાનું સ્તર છે. એટલે આ ટપોરીની ભાષા છે અને આવી ભાષા ક્યારેય સજ્જન માણસોને શોભે નહીં. એટલે મહેરબાની કરીને મૂળ જેની જે જવાબદારીઓ છે એ જવાબદારીઓ બધે નિભાવી અને પોતપોતાનું કામ શરૂ કરી દે. મનોજભાઈ, ખાસ હજુ ગોપાલ ઇટાલિયા છે, તેમને ધારાસભ્ય પદના શપથ નથી લીધા. એ પહેલા જ રાજીનામાની વાત કરવામાં આવે છે અને આમ તો જોઈએ તો મોરબીમાં તો કાંતિલાલ અમૃતિયા છે તે કેટલાય સમયથી છે અને જ્યારે એમના કામ ઉપર પ્રશ્ન ઉઠ્યો છે ત્યારે તેમ આટલા બધા ભડક્યા છે કે ગોપાલ ઇટાલિયા સાથે તેમને કોઈ પર્સનલ વિવાદ હોય કે વિખવાદ હોય તેવું લાગી રહ્યું છે. એટલે એક સ્વાભાવિક વાત છે કે રાજનીતિમાં નવો યુવાન કોઈ આવે તો એને કેમ પાડી દેવો, એ દરેક પક્ષમાં પણ નીતિ રહી છે અને વિપક્ષની પણ નીતિ રહી છે. એટલે કે રાજકીય પાર્ટીઓની હંમેશા પોતાની પાર્ટીમાં કે બહાર કોઈ પણ જગ્યાએ નવા યુવાનો આવીને નવી રાજનીતિ કે નવી શરૂઆત કરવાની વાત કરે એટલે જૂના નેતાઓના
પેટમાં તેલ રેડાતું હોય છે એ હકીકત છે, ને એ વર્ષોથી આ બધું અમે જોતા આવીએ છીએ. એટલે ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ એ છે મોરબીની કે આજે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસન પછી પણ જ્યાં મોરબી હતું એના કરતા પાછળ ગયું છે. આ મોરબીનું જે ડેવલપમેન્ટ થવું જોઈએ થયું નથી, અને જે મોરબી ડેવલપ હતું, પેરિસ કહેવાતું હતું, એને અત્યારે નરકાગાર પરિસ્થિતિમાં અહીંના ભ્રષ્ટ તંત્ર અને ભ્રષ્ટ નેતાઓએ મૂકી દીધું છે. આ બધી જ સમસ્યાની પાછળ ચૂંટણી કોણ લડશે, કોણ હારશે, કોણ જીતશે એ મહત્વનું નથી. આ ભ્રષ્ટાચાર કોને કર્યો? આ જ ધારાસભ્ય એવું કહેતા હતા કે જે લોકોએ ભ્રષ્ટાચાર કર્યો છે એને હું જેલના સળિયા પાછળ ધકેલીશ. તો આજ સુધી કેમ જેલના પાછળ સળિયા પાછળ કોઈ ગયું નથી? ખરેખર ગોપાલભાઈએ પણ તપાસ એ માંગવી જોઈએ કે 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાત અને ખાસ કરીને મોરબીમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે, કોને કર્યો છે, અને આ ભ્રષ્ટાચારની ફાઇલો ખોલી અને આવા ભ્રષ્ટ નેતાઓ અને અધિકારીઓને જેલની પાછળ મોકલવા જોઈએ. હકીકત આ કામ કરવાનું છે, નહીં કે ટપોરી જેવી ભાષાઓ વાપરી અને ગુજરાતના યુવાનોને ખોટા માર્ગે દોરવા અથવા તો ખોટા વિષયોમાં લઈ જવા અને સોશિયલ મીડિયામાં ટીકા ટિપ્પણીથી કઈ વરસે નહીં. ખરેખર જો કામ જ કરવું હોય અને જો ખરેખર લોકો માટે લડવું હોય તો ઘણા બધા વિષયો છે. એટલે આ બધી વાતો કાલ શાંત થતા કે 2 દિવસમાં બધી પૂર્ણ થઈ જશે, અને પ્રજા જે રોડ ઉપર વિષય લઈને નીકળી હતી, જે પ્રજાનો ગુસ્સો હતો, એને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન છે, અને 2 દી પછી પ્રજા પણ બધું ભૂલી જશે અને પ્રજા પણ પોતાના કામ ધંધે લાગી જશે, અને જેના માટે લડવા નીકળી હતી, રોડ રસ્તા પાણી ગટર, એ સાઈડમાં રહી જશે. અને મેં તમને કીધું એમ આ બધા વિષયો ટપોરી જેવા બધા ચાલુ રહેશે, અને એકબીજા ઉપર સોશિયલ મીડિયામાં આક્ષેપો થયા રાખશે, પ્રતિ આક્ષેપો, જવાબો, વિડીયો, કોમેન્ટ, ફેસબુક અને વોટ્સએપ એકબીજાના સમર્થકો રહીમાં રાખશે. પ્રજાનું કઈ આમાં ભલું થાય એવું મને દેખાતું નથી. જી મનોજભાઈ, આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આવતીકાલ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે આગામી દિવસોમાં મોરબીમાં શું થશે. પણ નેતાઓ વચ્ચેની આ ખેંચતાણનો અંતિમ ભોગ પ્રજા બને છે. વિકાસના કામો ધીમા પડે છે, ભ્રષ્ટાચારના મુદ્દાઓ રાજકીય આક્ષેપબાજીમાં ફેરવાઈ જાય છે, અને વાસ્તવિક સમસ્યાનો ઉકેલ નથી આવતો. આ બધાની વચ્ચે સવાલ ઉદ્ભવે છે કે શું આપણા નેતાઓ ખરેખર પ્રજાના હિતને પ્રાથમિકતા આપે છે? તમને શું લાગે છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હવે વાત કરીએ ગંભીરા બ્રિજ દુર્ઘટનાની. 9 તારીખના રોજ બનેલી દુર્ઘટના જવાબદાર લોકો કેટલા સજાગ છે તે સાબિત કરી ગઈ. 1 મહિના પહેલા હજુ પ્લેન ક્રેશ દુર્ઘટના બની, ત્યાં બીજા જ મહિને ગંભીરા બ્રિજ દુર્ઘટના. આ એક દુર્ઘટના નથી કે જેમાં લોકોએ જીવ ગુમાવ્યા હોય અને તંત્રનો વાંક ન હોય. તમે ભૂતકાળની કોઈ પણ મોટી દુર્ઘટના લઈ લો, વાંક અમુક જવાબદાર અધિકારીઓના જ હોય છે અને બેદરકારીના જ હોય છે. પણ તંત્ર કરે છે શું? મોતના બદલામાં વળતર આપી દે, થોડા ટાઈમ માટે સખત તપાસ થાય, પછી બધું ભૂલી જવાનું. જ્યારે આવો કોઈ બનાવ બને ત્યારે સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે એનો જવાબદાર કોણ? પણ આ પ્રશ્ન જ રહી જાય છે અને તેના જવાબ ક્યારેય નથી મળતા. દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત બોરસદ તાલુકાના દેવણ ગામના દેવેન્દ્રસિંહ રતનસિંહ પરમારનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે, તથા 2 મૃતદેહ ગટરની નીચે હજુ ફસાયેલા છે, ને આમાં જે દુર્ઘટના છે તેમાં કુલ મૃત્યુઆંક 21 થયો છે. આજે ઋષિકેશ પટેલ સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા છે. તેમણે દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા. ઋષિકેશ પટેલે એવું પણ કહ્યું કે રેસ્ક્યુમાં મુશ્કેલી ન પડે એટલે હું અથવા અન્ય મંત્રી નહોતા આવ્યા. આજે હું ઘટનાનો તાગ મેળવવા આવ્યો છું અને સાથે R&B ના અધિકારીઓ છે. પ્રાથમિક તબક્કે હાલ સામે આવ્યું છે કે પેડેસ્ટ્રીયલ અને આર્ટિક્યુલેશન ક્રશ થવાના કારણે બ્રિજ સ્લાઇડ થયો છે. સરકારે સસ્પેન્શનના પગલા લઈ લીધા છે. હજુ પણ એક મૃતદેહ દેખાઈ રહ્યો છે, જેનું રેસ્ક્યુ કરાશે. 30 દિવસમાં ઘટનાનો રિપોર્ટ સોંપવા અધિકારીઓને આદેશ કરાયો છે. આવું ઋષિકેશ પટેલે કીધું છે. ઋષિકેશ પટેલને કદાચ આ બ્રિજ છે તેની કામગીરી નબળી છે, તેને લઈને કશી નહીં ખબર હોય, પરંતુ તેમણે જે કહેવાય છે અધિકારીઓએ જે જવાબ આપ્યા હશે એને કદાચ ખબર હોય તો તેના માટે તો એક કહેવાય ને કે બ્રિજ સ્લાઇડ થયો. પરંતુ બીજા જે ખરેખર ઘટનામાં જેમના મોત થયા છે તેમની તો જિંદગી જ આખી સ્લાઇડ થઈ ગઈ છે. આવી ઘટનાઓ ગુજરાતમાં વારંવાર બને છે અને જે જવાબદાર અધિકારીઓ છે, મંત્રીઓ કહે છે કે આ દુર્ઘટના છે, આમાં આ કુદરતી ઘટના હતી, આમાં આટલા લોકો મૃત્યુ પામ્યા છે અને આટલી સરકાર સહાય આપશે, બસ પછી પૂરું.
કારણ કે દર વખતની આ એક કડી છે કે જ્યારે પણ આવી ઘટનાઓ બને ત્યારે મંત્રીઓ જે સંવેદના વ્યક્ત કરે, વળતર આપી દેવામાં આવે અને પરિવારને મળીને સાંત્વના પાઠવે. એથી વિશેષ કશું નથી થતું. ક્યારેય આવી ઘટના ઉપર રોક કેમ નથી લાગતી, તે સૌથી મોટો પ્રશ્ન છે. ગુજરાતમાં દર મહિને એક એવી મોટી ઘટના બને છે કે તેમાં કેટલાય લોકોના જીવ જાય છે, તો કેમ આ સિલસિલો છે તે બંધ નથી થતો? આ ખૂબ મોટો સવાલ છે ને કદાચ આનો જવાબ કોઈ મંત્રી, અધિકારી કે કોઈ નહીં આપી શકે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.